અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ છે। રિંગ રોડ પરની હોટલમાં મારામારીની ઘટના સામે આવી। ગપ્પા ગાર્ડન હોટલમાં હોબાળો થયો હતો। કુખ્યાત તમા બારડ, સીટુ અને તેના સાગરીતોએ હુમલો કર્યો, ત્યારે હોટલ કર્મીને અપશબ્દ બોલવાની ના પાડતા હુમલો, યુવકને પિસ્તોલ બતાવી અને ધમકી આપી છરીથી હુમલો કરવામાં આવ્યો। કુખ્યાત આરોપી ધમા બારડે પિસ્તોલ બતાવી સીટુ બાપુનગર અને કેતન ચપલાવાલાએ છરી વડે હુમલો કર્યા હોવાનો પણ આક્ષેપ છે। તો અન્ય 8 આરોપીએ ધોકા અને પાઇપ વડે હુમલો કરી સોનાની ચેનની પણ લૂંટ ચલાવી હતી। 8 લાખની સોનાની ચેન હતી તે લૂંટની ફરિયાદ નોંધાઈ છે। ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। અમદાવાદના દાણી લીમડામાં આગની ઘટના સામે આવી છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। ચંડોળા તળાવ પાસે ભીષણ આગ લાગી હતી। જૂની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। ફાયરની 12 થી વધારે ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી। પૂજન નામના ગોડાઉનમાં આગ લાગી હતી। ફાયરની 12 ગાડી આવેલી છે અને કંપનીનું નામ પૂજા સ્પિનર કરીને કોટન મિલ છે, જેની અંદર સ્પિનિંગ મિલમાં આગ લાગવાથી આગ વધારે ભડકી ગઈ હતી અને મેઇન પાછળ જે પેટ્રોલ પંપ હતો એમાં થોડું જોખમ વધારે હતું। એ માટે ફાયરની ટોટલ 12 વ્હીકલ, 1 ડિવિઝનલ ફાયર ઓફિસર, 2 સ્ટેશન ઓફિસર અને 2 સબ ફાયર ઓફિસર, ટોટલ 35 જેવો સ્ટાફ આવીને આગ ઉપર। અને સમાચારમાં હવે વાત દીપડાની દહેશતની। રાજકોટમાં દીપડાની દહેશત હજુ પણ યથાવત છે। પ્રદ્યુમન પાર્ક ઝૂ આસપાસ દીપડો દેખાયાની ચર્ચા છે। ગઈકાલે રાત્રે ઝૂ આસપાસ જંગલ વિસ્તારમાં દીપડો દેખાયાની ચર્ચા છે। હાલમાં ઝૂમાં 2 પાંજરા મૂકવામાં આવ્યા। ગઈકાલે કાલાવડ રોડ પર દીપડો દેખાયો હતો। નોંધનીય છે કે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો દેખાઈ રહ્યો છે, પરંતુ તે હજુ પણ નથી પકડાયો, જેથી લોકોમાં હાલ અત્યારે ભયનો માહોલ છે। તો રાજકોટના બેડલા ગામે મળ્યા દીપડાના પંજા। સગર સીમ વિસ્તારમાંથી મળ્યા હતા દીપડાના ફૂટપ્રિન્ટ, જ્યારે દીપડાએ સીમ વિસ્તારમાં પશુનું મારણ પણ કર્યું હતું। દીપડાના ફૂટપ્રિન્ટ સામે આવ્યા છે। લોકોમાં પણ હાલ અત્યારે ભયનો માહોલ છે। સીમ વિસ્તારમાં દીપડાના ફૂટપ્રિન્ટ દેખાયા હતા। તો રાજકોટમાં દીપડાની દહેશત। બેડલા ગામે વાછરડીનું મારણ કર્યું। મોડી રાત્રે દીપડાએ કર્યું હતું પશુનું મારણ। દીપડાની દહેશતથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકોએ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ કરી। તો આ તરફ રાજકોટના ધોરાજીમાં પણ દીપડાની દહેશત જોવા મળી। જામકંડોળા રોડ પર મોડી રાત્રે દીપડો દેખાયા બાદ ફોરેસ્ટ વિભાગ સતર્ક થયું છે। દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે પાંજરું ગોઠવ્યું। છેલ્લા કેટલાક દિવસથી દીપડાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની વાત કરીએ, ધોરાજી પંથકમાં છેલ્લા 3 થી 4 દિવસથી ધોરાજીના અંદરમાં જે દીપડો દેખાઈ રહ્યો તેને લઈને લોકોમાં અને પશુપાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। સીધા જ આપણે દ્રશ્ય બતાવીશ કે અત્યારે જે એમપીએલ સ્કૂલ છે ધોરાજીના બાજુમાં અહીંયા પાંજરું મૂકવામાં આવ્યું છે। જે પાંજરું છે 3 થી 4 દિવસથી જે દીપડો દેખાઈ રહ્યો છે તેને લઈને ફોરેસ્ટ અધિકારીઓ અત્યારે સીસી ફૂટેજ તપાસી રહ્યા છે અને તેના મુવમેન્ટ તપાસી રહ્યા છે। હાલ તો કોઈ મુવમેન્ટ નથી બધા, પણ પાંજરું ખાલી મૂકવામાં આવ્યું છે તે પશુપાલકમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે। જે 3 થી 4 થી થોડા દિવસ પહેલા જે તંત્ર દીપડાઓના મોત થયા હતા તેને લઈને લોકોમાં એક સવાલ ઉઠી રહ્યા છે। આપણી સાથે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ છે જે આ મૂકવામાં આવ્યા છે, તેની જોડે આપણે વાત કરશું કે શું કહેશો, કેવો ડર લાગી રહ્યો છે અને કેટલા દિવસથી દેખાઈ રહ્યો છે? 3-4 દીથી દેખાણો છે અને પછી જે એના પંજાના નિશાનને અનુસંધાને અને પ્રજાના કહેવાથી આ પાંજરું મૂકેલ છે અને પ્રજામાં ડરનો માહોલ જોવા મળે છે। અત્યારે એવું કહી રહ્યા છે કે પ્રજાના અંદરમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ તો તે પાંજરું જે મુવમેન્ટ છે તે મુવમેન્ટ જોવા અધિકારીઓને મળ્યા છે, તેને લઈને અત્યારે પાંજરું મૂકવામાં આવ્યો છે અને પશુપાલકના અંદરમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે। મુનાફ બગાડી, ગુજરાતી, ધોરાજી।
રાજકોટના ગોંડલના વસાવડ ગામે દીપડાએ પશુનું મારણ કર્યું. જ્યારે પશુનું મારણ કરતા જ ગામ લોકોમાં ભય ફેલાયો છે. લખેલાવાડી વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો આવી ચડ્યો હતો. વાડીમાં શિકાર કર્યો હતો. આ ઉપરાંત કેશવાડા રોડ પર વાસાવડી નદી કાંઠે પણ શિકાર કર્યો હોવાની માહિતી સામે આવી. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. દીપડાને પકડી લેવા કામગીરી શરૂ કરાઈ. તો આ તરફ અમરેલીમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો. ખાંભા ગીરના સમઢિયાળા ગામની ઘટના. રહેણાંક મકાનમાં દીપડો ઘૂસતા અફરાતફરી મચી હતી. ઘરમાં પુરાઈ જતા દીપડાના ધમપછાડા જોવા મળ્યા. આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. વન વિભાગે દીપડાને પકડી લેતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો. ગિરનાર પર્વત વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ. પ્રદૂષણ મામલે થયેલી જાહેર હિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી. પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધની કલેક્ટરે કોર્ટને કરી હતી જાણ. જ્યારે સુરક્ષા માટે હોમગાર્ડ જવાનોને મૂકવામાં આવ્યા. હવેથી માટીના કપ અથવા તો સ્ટીલના ગ્લાસમાં મળશે પાણી. દુકાનદાર પાણી માટે 1 થી 5 રૂપિયા વસૂલ કરી શકશે. લંડનમાં ગુજરાતી યુવક પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. તીક્ષ્ણ હથિયારથી હુમલો થયાની ચર્ચા છે. અપટોન પાર્ક સ્ટેશન પાસે બનાવ બન્યો હતો. યુવક હાલ સારવાર હેઠળ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બનાવ સમયે ભારતીયોએ વિડીયો બનાવ્યો હતો. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરતમાં તસ્કરોએ વૃદ્ધાને બંધક બનાવી લૂંટ કરી. કીમ ગામે ગણેશનગરમાં બેંકના રિટાયર્ડ વૃદ્ધાને બંધક બનાવ્યા હતા. ઘરના તાળા તોડી વૃદ્ધાને બંધક બનાવવામાં આવ્યા. વૃદ્ધાનું મોઢું દબાવી રોકડ અને દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો. ચોરી કર્યા બાદ તસ્કરો કાર લઈ ફરાર. પોલીસ સ્ટેશનથી છૂટી અને ચોર સીધો ચોરીના કામે લાગ્યો છે. વલસાડમાં 31 ડિસેમ્બરે નશાની હાલતમાં ઝડપાયો હતો. નશાના ગુનામાંથી જામીન પર છૂટ્યા બાદ દુકાનોમાં ચોરી કરી. પોલીસ સ્ટેશનમાંથી છૂટીને સીધો જ અબ્રામાના કેફેમાં ચોરી કરવા પહોંચ્યો હતો. કેફેમાં ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો. એક ગુનામાંથી છૂટ્યા બાદ ચોરીના ગુનામાં ઝડપાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. તો સુરતમાં કોલેરાનું કહેર જોવા મળી રહ્યો છે. વરાછા વિસ્તારની ઘટના. વરાછા વિસ્તારના જગદીશનગર સોસાયટીમાં દૂષિત પાણી પીવાથી 30 કોલેરાના કેસ સામે આવ્યા છે. ડ્રેનેજ લાઇનનું પાણી બોરિંગમાં ભળી જતા કોલેરા અંગે હાલ અત્યારે માહિતી સામે આવી રહી છે. કોલેરાએ ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 8 દિવસથી કોલેરાના દર્દીમાં વધારો નોંધાતા પાલિકા દ્વારા મોબાઈલ મેડિકલની ટીમ સોસાયટી ખાતે તૈનાત કરાઈ છે. કોલેરાના કેસ વધી જતા સ્થાનિકોમાં હાલ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. શિયાળાની ઠંડી વચ્ચે તસ્કરો સુરતમાં તરખાટ મચાવી રહ્યા છે. ઓલપાડના 2 અલગ અલગ સ્થળો પર તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. વહેલી સવારે સુરતના કીમ ગામમાં ચોર ટોળકી ત્રાટકી હતી અને વૃદ્ધાને બંધક બનાવી સોના ચાંદીના ઘરેણા સહિત 50,000ની રોકડની લૂંટ ચલાવી હતી. તસ્કરી કરી ફરાર થઈ રહેલા ચોરની ગાડી ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મોં દબાવી દીધું એક ભાઈએ ને મને બોલવાની ના પાડી. મેં ઘણી બૂમો પાડી પણ કોઈએ સાંભળ્યું નહીં. અને જે બધું હતું સોનાની ચીજો ને કબાટ 2 તોડીને બધું સોનાનું દાગીના ચાંદીના બધું જ હતું તે બધું જ લઈને ભાગી ગયા છે. 10 તોલા આસપાસનું સોનું હતું તથા બીજું ચાંદી હતું. ચાંદીના સિક્કા હતા, ચાંદીના જોડા હતા તથા મમ્મીના પગના સાંકડા હતા ચાંદીના. અને કેશ રકમ હતી મમ્મી પાસે 30,000 રૂપિયા અને મારી પાસે 20,000 રૂપિયા હતી. મારા કબાટમાં તે પણ લઈ લીધી છે બધી. 2 मानस घर के अंदर आके कुछ सोना और रुपए की लूट करके गए हैं और उनको एक वाइट 4-व्हीलर पर जाते हुए देखा गया है. તો બીજી તરફ બોલાવ જીઆઈડીસીમાં હાર્ડવેરની બંધ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ઠંડીનો લાભ લઈ મોડી રાત્રે દુકાનના તાળા તોડી તસ્કરો ફરાર થયા. ઓલપાડ તાલુકાના જ 2 સ્થળો પર તસ્કરીની ઘટના સામે આવતા હાલ અત્યારે લોકો પણ ચિંતામાં મુકાયા છે. ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
સાંતલપુર નેશનલ હાઈવે પર ડીઝલ ભરેલ ટેન્કરે પલટી મારી. ટેન્કર ડીઝલ ભરેલું હતું અને પલટી મારતા જ લોકોએ ડીઝલની લૂંટ ચલાવી. હાથમાં જે આવ્યું તે લઈ ટેન્કર પર પહોંચી અને ડીઝલની લૂંટ ચલાવી હતી. સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. રોઝો ગામ નજીક આ ઘટના બની. ટેન્કર ચાલકને સામાન્ય ઈજા પહોંચી. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. अब જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.